हाँ मित्रों, આપણે વાત કરીશું જ્યાં જ્યાં મનસુખ વસાવાની મીટિંગ યોજાતી હોય ત્યાં પબ્લિક ઘણી ઓછી જોવા મળતી હોય છે। આપણે વાત કરીએ તો નર્મદા જિલ્લામાં ડેડિયાપાડા તાલુકામાં જે એક મનસુખ વસાવાની મીટિંગ યોજાઈ હતી, એ મીટિંગ દરમિયાન ઘણી જે ખુરશીઓ, જે બેઠક વ્યવસ્થા, પબ્લિકને જે આવવા માટેની, પબ્લિકને બેસવા માટેની ખુરશીની વ્યવસ્થા કરવામાં આવી હતી, ઘણી અડધી ભાગની જે ખુરશીઓ ખાલી જોવા મળી। એવામાં મનસુખ વસાવા ભડકિયા ભાષણ દરમિયાન કે ભાઈ હું તમારા કામ માટે આવું છું, જો તમને કોઈ ઇન્ટરેસ્ટ ના હોય તો આ વિસ્તારમાં હું આવવાનું છોડી દઉં। અને વધુમાં મનસુખ વસાવા એ વિસ્તારના જે નેતાઓ છે, એ વિસ્તારના જે આગેવાનો છે એમને પણ ખકડાવ્યા, તમારે કોઈ આ પ્રકારની જો કાળજી જ નહીં લેવી હોય તો અમારા પાર્ટીમાંથી તમે રાજીનામું આપી દો, એવું મનસુખ વસાવાએ કહ્યું કે ભાઈ આપણી સરકાર ઘણી ગ્રાન્ટો લાવે છે, પરંતુ તમે તાલુકા કક્ષાની અત્યારે ઇલેક્શન આવવાનું છે ત્યારે ખૂબ તૈયારી ચાલી રહી છે। તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતમાં આપણા જે સભ્યો ના ચૂંટાય તો પછી આપણા વિસ્તારમાં કામ કોણ કરશે? સરકાર ઘણી ગ્રાન્ટો લાવે છે, પરંતુ આપણા જે સભ્યો ચૂંટાઈ નહીં આવે તો આ વિસ્તારમાં જે વિકાસથી વંચિત થઈ જવાના છે તમે। જો તમને કોઈ ઇન્ટરેસ્ટ ના હોય તો તમે રાજનીતિમાંથી રાજીનામું આપી દેવું, જે મનસુખ વસાવાનું નિવેદન આવ્યું છે અને લોકોને પણ ભડકાયા કે તમે અમારી પાર્ટીમાં ઇન્ટરેસ્ટ કેમ નથી લઈ રહ્યા। તો અવારનવાર જે મનસુખ વસાવા જે વિવાદમાં આવી જતા હોય છે ચેતર વસાવા વિરુદ્ધ, જ્યારે ટિપ્પણી આપતા હોય છે કે ભાઈ આદિવાસી સમાજમાં જે ચેતર વસાવા લુખ્ખો છે, લંફટ છે, નાલાયક છે, લુખ્ખો ધારાસભ્ય છે આ વિસ્તારનો, એવું અવારનવાર જે મનસુખ વસાવાનું નિવેદન આવ્યું છે એના પરથી લોકો ક્યાંક ને ક્યાંક આ મનસુખ વસાવાના મિટિંગમાં નહીં ગયા હોય એવું આપણે સમજી શકીએ। કારણ કે મનસુખ વસાવા ગમે ત્યારે ચેતર વસાવાને ટાર્ગેટ કરીને ચેતર વસાવા વિરુદ્ધ થઈ જતા હોય છે। આપણે વાત કરીએ તો જે વિસ્તારના લોકો છે મનસુખ વસાવાને ઓછું પસંદ કરે અને ખાસ કરીને ચેતર વસાવાને એ વિસ્તારના મસીહા તરીકે હવે એમ ઓળખાણ આપી રહ્યા છે। કારણ કે ચેતર વસાવા અવારનવાર આદિવાસી સમાજમાં, આદિવાસી ગમે ત્યાં એનો કોઈ એમ કહેવાય કે જ્યાં પણ તકલીફ થતી હોય, જ્યાં પણ અન્યાય થતો હોય, જ્યાં પણ ભ્રષ્ટાચાર થતો હોય તેમાં સરકાર વિરુદ્ધ ચેતર વસાવા અવાજ ઉઠાવતો હોય છે અને લોકોનો સહારો બનીને એ વિસ્તારમાં કામ કરતા હોય છે। એના લીધે ચેતર વસાવાને લોકો વધુ પસંદ કરે છે અને મનસુખ વસાવાને ક્યાંક ને ક્યાંક ઓછું પસંદ કરતા એ વિસ્તારમાં જોવા મળી રહ્યા છે। અને એ વિસ્તારમાં જ્યારે મનસુખ વસાવાની મિટિંગ યોજાઈ ત્યારે ઘણી પબ્લિક ત્યાં ઓછી જોવા મળી। જ્યારે ચેતર વસાવાની મિટિંગ યોજાઈ હતી ત્યાં તમે લાખોની સંખ્યામાં ત્યાં ભીડ ભેગી થઈ જતી હોય છે, એ પણ સ્વખર્ચે। લોકો વધુમાં વધુ આદિવાસી વિસ્તારમાં ચેતર વસાવાને કિંગ માની રહ્યા છે, આદિવાસી વિસ્તારમાં ચેતર વસાવાનો મસીહા માની રહ્યા છે। કારણ કે ચેતર વસાવા હવે આખા ટ્રાઇબલ એરિયામાં ઉમરગામથી અંબાજી સુધી વિસ્તાર આદિવાસી સમાજનો એક મસીહા તરીકે હવે આ નેતા ઉભરી આવતો એક નેતા બની ચૂક્યો છે। આવનારા સમયમાં હવે આપણને ખબર પડશે ઇલેક્શન દરમિયાન કે કઈ પાર્ટી આદિવાસી વિસ્તારમાં મજબૂત પાર્ટી બનાવે છે અને આદિવાસી વિસ્તારમાં સારું કામ કરી રહી છે। તો મિત્રો, તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વધુમાં વધુ શેર કરો, તાકી આવનાર વિડીયો તમારા સુધી પહોંચી જાય। આજના વિડીયોમાં બસ આટલું જ। ફરી મળીએ તરત બીજા વિડીયો સાથે। ત્યાં સુધી જય હિન્દ,